દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મહેસાણા જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજની એક વિશાળ રેલી નીકળી હતી। ન્યાય માટેની આ રેલી હતી, જેમાં થોડા દિવસ પહેલાં ક્ષત્રિય ઠાકોર સમાજના યુવકને કેટલીક અજાણી ગાડી આવે છે ને યુવકને ઢોર માર મારવામાં આવે છે। એટલી હદે માર મારવામાં આવે છે કે યુવકના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે ને તે સારવાર હેઠળ છે। આના જ પગલે યુવકના પરિવારજનો અને ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો દ્વારા આજે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કાઢવામાં આવી ને બેનરો દર્શાવવામાં આવ્યા, સાથે ન્યાયની માંગ કરવામાં આવી ને આને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો ન્યાય આપવામાં નહીં આવે તો પછી આગામી સમયમાં ઉગ્ર આંદોલન મહેસાણાથી શરૂ થશે। આ બાબતને લઈને જે પીડિત યુવક છે તેના પિતાએ આખી ઘટના વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે 4 થી 5 જેટલી અજાણી ગાડી આવી હતી, જેમાં હથિયારો સાથે લોકો ઉતરે છે, ત્યારબાદ તેમના દીકરાને મારવામાં આવે છે। આ ઘટનામાં ગાડી નંબર સહિતની વસ્તુઓ તમામ વિગતો પોલીસને આપી છે, છતાં હજી સુધી પોલીસ છે તે આરોપીઓ સુધી પહોંચી નથી શકી ને તેના કારણે હવે પીડિત પરિવારની ધીરજ ખોટી છે ને આજે તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે જ આગામી દિવસોમાં અલગ અલગ આંદોલનની વાત પણ કરવામાં આવી રહી છે। પહેલાં સાંભળીએ પીડિત પિતાને, જેમણે આ ઘટનાનું વર્ણન કર્યું છે, તેમણે શું માંગ કરી છે। સ્ક્વેરે ખાલી પાણી પીવા ઊભો રહેલો, એની સાથે એના 3 મિત્રો હતા। એ દરમિયાન 5 ગાડીઓની અંદર લગભગ 20 થી 25 જેવા લુખ્ખા તત્વો કે જે અસામાજિક કહી શકાય એવા લોકો ધારિયા, કોઢી, 2 બંદૂકો હતી, હથોડા, આવા બધા હથિયારોથી એકવાર પહેલાં ગાડીથી ટક્કર મારે છે, વેન્યુ ગાડીથી, અને જેવો એ પડી જાય છે એટલે તરત આટલા બધા ઈસમો આપ સીસીટીવી ફૂટેજની અંદર પણ જોઈ શકો છો। એટલો બધો ઢોર મારવામાં આવ્યો છે કે મારે એને ઝાયડસ હોસ્પિટલની અંદર દાખલ કરવો પડ્યો। પરિસ્થિતિ એની ખૂબ નાજુક છે, બંને પગ ખૂબ જ ખરાબ રીતે 30 થી 35 ફ્રેક્ચર થયા છે। એક ધાર્યું હાથે ઉપર વાગ્યું છે, સદનસીબે દીકરાની જીવ બચી ગયો છે, પણ એવું કહી શકાય કે અર્ધમરેલી હાલતમાં છે। આવા સંજોગોની અંદર જ્યારે આપણે એફઆઈઆર નોંધાવવા જઈએ છીએ, આપણી પૂરી વિગતો લેવામાં આવતી નથી। અસામાજિક તત્વો જે છે, જે 4 નામ આપણે આપ્યા, એ સિવાય આજ દિન સુધી આજે 20 દિવસ થયા, એક પણ આરોપી અમને મળતો નથી। 5 ગાડીઓ છે, 5 ગાડીઓની એક પણ ગાડીને એમના ભાડ નથી મળતી। કડીની અંદર તમે જાઓ તો નિરીક્ષણ કરજો, આ કોમ્પ્લેક્સની અંદર આજુબાજુ 200 કેમેરા છે। કડી સિટીની અંદર ઓછામાં ઓછા 2000 સીસીટીવી કેમેરા છે, છતાં પણ જો આપણને આરોપી ના મળતા હોય, લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો ના મળતા હોય તો આપણે શું કહી શકાય? લોકશાહીને ઢબે આજે અમારે આવેદનપત્ર આપવું પડે ન્યાય માટે, એટલા માટે કે આજે મારા દીકરા જોડે થયું છે, કાલે બીજા જોડે થશે, પરમ દિવસે ત્રીજા જોડે થશે, તો શું આ ચલાવી લેવાનું? પોલીસની ફરજ આવે છે, ક્યાંક કાયદાની પ્રશાસનની ફરજ આવે છે કે એમને સાચા ગુનેગારો પકડવા જોઈએ। આવી રીતે ને આવી રીતે 20 દિવસ થયા, કદાચ મહિનો થશે, 2 મહિના થશે, આરોપીઓ નહીં પકડાય, કાલે કોઈ બીજા દીકરાને કરશે, તો શું બીજો સમાજ ફરીવાર એને પણ આવા આંદોલનો કરવા પડશે? ભવિષ્યની અંદર જો અમને ન્યાય નહીં મળે ને તો સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ અમે એક કરશું, સમગ્ર ગુજરાતનો, અને પ્રશાસનને જણાવીશું કે અમને ન્યાય આપો, અમારે ન્યાય જોઈએ છે, લોકશાહી ઢબે ન્યાય જોઈએ છે, અમારે બીજું કંઈ જોઈતું નથી। અમારા દીકરાને જે વાગ્યું છે એ તો ચલો સમય જતે ઘાય રૂઝાઈ જશે, કોઈ સમાજ ઉપર તમે આવા બધા ઘા કરો છો એ વર્ષોના વર્ષો રૂઝા છે। પ્રશાસનને અને પોલીસ ખાતાને મારી એક જ વિનંતી છે કે સાચા આરોપી પકડો, હથિયારો પકડો, 5 ગાડીઓ જે છે કવરમાં લો અને સાચી કાર્યવાહી કરો। જય માતા। આપણે સાંભળ્યા હતા ક્ષત્રિય ઠાકોર સમાજના જે યુવકને મારવામાં આવ્યો છે તેના પિતા। આજે આમાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ, ભરતજી ઠાકોર સહિતના લોકો, બળદેવજી ઠાકોર સહિતના લોકો જોડાયા હતા। તેમણે કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી છે। સાથે જ પોલીસ પ્રશાસન આગામી દિવસોમાં યોગ્ય પગલાં લે, નહીંતર આંદોલન માટે તૈયાર રહે તેવી ચીમકી પણ આપી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા